કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં શુષ્ક જ્ઞાનીની વાત કરી, એની ક્રિયાજળની પણ વાત કરી. હવે કૃપાળુદેવને એમ કહેવું છે કે ગુરુ વગર જ્ઞાન નહીં થાય, કારણ કે શાસ્ત્રો તરંગ બની જશે, વિકલ્પરૂપ બની જશે, કલ્પના બની જશે. એટલે એમને એમ કહ્યું નહીં, જે કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, માત્ર મનને સમાધાન થશે, એને મન અહંકાર તરફ દોરી જશે. તો જ્યાં સુધી યથાર્થ તત્વવેત્તા અથવા જ્ઞાની પુરુષનો યોગ અને જોગ નહીં થાય, ત્યાં સુધી શાસ્ત્ર પરિણામ નહીં પામે. શાસ્ત્રનું પરિણામ પામવું એટલે શાસ્ત્રનું જીવનમાં ઉતરવું, શાસ્ત્રનું જીવનમાં જીવવું, શાસ્ત્ર જીવનમાં બોધપ્રદ થવું. એ અવસ્થા જ્યાં સુધી નહીં આવે, શાસ્ત્ર વગર પણ કામ નહીં થાય અને શાસ્ત્રથી પણ કામ નહીં થાય. શાસ્ત્ર વગર એટલા માટે કામ નહીં થાય કે શાસ્ત્ર દીવો છે, શાસ્ત્ર દર્પણ છે. દીવો એટલા માટે છે કે શાસ્ત્ર જ્યોતિ બતાવે છે, આગળનો રસ્તો બતાવે છે. શાસ્ત્ર દર્પણ એટલા માટે છે કે આપણી અવસ્થાનું પ્રતિબિંબ શાસ્ત્ર દ્વારા જાણી શકાશે, એટલા માટે શાસ્ત્ર દર્પણ છે. પણ માત્ર શાસ્ત્ર નહીં ચાલે, કારણ કે અંદરમાં જ્ઞાની પુરુષની મોહર જોઈશે. અતિન્દ્રિય તત્વમાં પ્રવેશ કરવાનો છે, એને અતિન્દ્રિય તત્વમાં મનથી પ્રવેશ થઈ શકતો નથી. મન સહાયક બની શકે, મન ઉપયોગી બની શકે, મન કાર્યકારી બની શકે, પણ મનનો ઉપયોગ એ તથા પ્રકારનો કરીએ તો મન ઉપયોગી થઈ શકે. કારણ કે મન બંને બાજુ ઢળી શકે છે. એ સંસાર તરફ પણ ઢળી શકે છે અને વૈરાગ્ય તરફ પણ ઢળી શકે છે. એટલે ગીતામાં એમ કહ્યું કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન છે અને મુક્તિનું કારણ પણ મન છે. આપણે મનને કોસવાથી પણ કામ નહીં થાય અને મનની ધારામાં વહેવાથી પણ કામ નહીં થાય. બંનેમાં સમતોલ અવસ્થા જોઈશે, એને કહેવાય વિવેક. એટલા માટે કહ્યું ને, ઉગ્યો ન અંશ વિવેક, સૌ સાધન બંધન થયા, ઉગ્યો ન અંશ વિવેક. વિવેક જ્યાં સુધી, વિવેક એટલે સારાસારનું ભાન જ્યાં સુધી પ્રગટ નહીં થાય ચિત્તમાં, ત્યાં સુધી અંદરમાં જ્ઞાનનો બોધ થઈ શકતો નથી. એવું નથી કે અનંતકાળમાં આપણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી, અનંતકાળમાં આપણે શાસ્ત્ર કથિત ક્રિયાઓ કરી નથી, એવું નથી બન્યું. વહ સાધન બાર અનંત કીયો, સાધનાના સાધનો અનંતવાર સેવ્યા છે, પણ કલ્યાણનું કારણ થયું નથી. કારણ કે સાધનાના સાધનો સેવવા છતાં પણ કંઈક એવું રહી ગયું છે કે જેના કારણે આપણી યાત્રા અધૂરી રહી ગઈ છે. આપણી યાત્રા પૂર્ણ થતી નથી, પૂર્ણત્વ અંદરમાં પ્રદાન થતું નથી, પૂર્ણત્વ અંદરમાં પ્રગટ થતું નથી. અંદરમાં જોવું પડશે, અંદરમાં વિચારવું પડશે. કારણ કે સાધનાના પરિણમન માટે, શાસ્ત્રના પરિણમન માટે વ્યક્તિ જોઈશે કે જેનામાં પરિણમન થયેલું હોય. પામેલો પમાડે. એક જ્યોતિને સળગાવવા માટે બીજી જ્યોત જોઈશે. બુઝેલો દીવો બીજા દીવાને સળગાવી શકતો નથી, બુઝેલી જ્યોત બીજી જ્યોતને સળગાવી શકતી નથી. એમ જ્યાં સુધી પ્રજ્વલિત વ્યક્તિ જીવનમાં નહીં મળે ત્યાં સુધી સાધનાની જીવનમાં શરૂઆત થઈ શકતી નથી. ગમે તેટલા શાસ્ત્રો વાંચ્યા હોય, ગમે તેટલો શાસ્ત્રનો વ્યાપ હોય, ગમે તેટલો અભ્યાસ હોય, ગમે તેટલું વિચાર હોય, ગમે તેટલું ચિંતન હોય, ગમે તેટલા ધ્યાન અને યોગ કર્યા હોય, પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષની મોર નહીં વાગે, એનો અનુગ્રહ નહીં આવે, ત્યાં સુધી એ અંદરમાં સક્રિય થઈ શકતા નથી. એ અનુભૂતિ સ્વરૂપ અંદરમાં બની શકતા નથી. એટલા માટે કૃપાળુદેવે એ વાત કરી કે ગુરુ વગર જ્ઞાન નહીં થાય. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદ નો લે લક્ષ.
સેવે સદગુરુ ચરણને, જ્ઞાની પુરુષના ચરણની સેવા કરવી. ચરણની સેવા કરવી એટલે પોતાના અહંકારને ગાળવો. જ્યાં સુધી પોતાનો અહંકાર નહીં ગળે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે આઈ હંમેશા કેપિટલ છે. આપણા જીવનમાં આપણો ઈગો હંમેશા કેપિટલમાં છે. એને તમામ સંસ્કારો જ્યારે ભેગા થાય છે ત્યારે સંસ્કારો ભેગા થઈને જે અવસ્થા બને છે એ આપણી અહંકારની અવસ્થા છે. એટલે માટે અહંકાર છેલ્લે છૂટે છે. અહંકાર પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય, બંને અહંકાર છોડવા પડશે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે હું જેના માથે હાથ મૂકું છું એનું કલ્યાણ થઈ જાય છે, સર્વજ્ઞ બની જાય છે, હું કેમ નથી થતો? ભગવાન મહાવીર કહે છે તેને મારા પર રાગ છે એ છોડી દે. પ્રશસ્ત રાગ પણ છોડવો પડશે. અપ્રશસ્ત રાગ એકાંતે છોડવાનો છે, પ્રશસ્ત રાગ અપેક્ષાએ છોડવાનો છે. પણ રાગ તો હર હાલતમાં છોડવો પડશે. હર હાલતમાં પોતાને રાગથી મુક્ત થવું પડશે, તો વિતરાગ દશા પ્રાપ્ત થાય, નહીં તો વિતરાગ દશા પ્રાપ્ત થઈ શકતી નથી. તો ગુરુ પણ એક હદ સુધી સહયોગી છે, એક હદ સુધી સાથે છે, પણ જ્યારે બેહદમાં પ્રવેશ થાય છે ત્યારે ગુરુ પણ આપણી આગળ છોડી દે છે. બેહદમાં જ્યારે પ્રવેશ થશે ત્યારે કોઈ નહીં હોય, આપણે એકલા જઈશું, માત્ર એકલા, ટોટલી એકલા, નિતાંત એકલા, કોઈ પણ સાથે નહીં હોય. એ અવસ્થામાં પૂર્ણ જ્ઞાન અથવા તો અસ્તિત્વની અસ્મિતા એની અંદર પ્રગટ થાય છે. આપણા અસ્તિત્વની અસ્મિતા અંદરમાં પ્રગટ થશે. પણ જ્યાં સુધી એકલા નહીં પડીએ ત્યાં સુધી આ અવસ્થા અંદરમાં આવી શકતી નથી. એટલા માટે કહ્યું કે સેવે સદગુરુ ચરણને, ગુરુના ચરણની સેવા ત્યારે થશે કે અંદરમાં અહંકાર ઝૂકે ત્યારે. ગુરુના ચરણની સેવા કરવી એટલે એમના દેહની સેવા કરવી એમ નથી, પણ એમના ભાવ સાથે આપણા ભાવનો તાલમેલ મળે એને કહેવાય ગુરુની સેવા. ગુરુ દેહ રૂપે પણ છે અને ગુરુ તત્વ રૂપે પણ છે. માત્ર ગુરુના ચરણ સુધી પહોંચે નહીં ચાલે, ગુરુના હૃદય સુધી પહોંચવું પડશે. અને હૃદય સુધી પહોંચવું એટલે ગુરુના ભાવની ધારા સાથે પોતાની ભાવની ધારા જોડવી. અને જ્યારે ધારા જોડાય છે ત્યારે અનુગ્રહ અંદરમાં આપોઆપ વહેવાનો શરૂ થાય છે. કરુણા અંદરમાં આપોઆપ વહેવા શરૂ થાય છે. એ કરુણા સામેના જીવના અંતરના દ્વાર ખોલી નાખે છે. આ એક અવસ્થા છે, આ એક પરાપૂર્વથી ચાલી આવતી અવસ્થા છે. આ નહીં આવે, જીવનમાં નહીં ઘટે ત્યાં સુધી તથારૂપ અનુભૂતિ અંદરમાં ઉતરી આવતી નથી. તો બે વાત કરી કે સેવે સદગુરુ ચરણને, જ્ઞાનીના ચરણમાં બેસે, પણ ચરણમાં બેસવું સમર્પણ વગર નહીં બેસાય, બહુમાન વગર નહીં બેસાય. બહુમાન થાય, સમર્પણ થાય, પોતાનો અહંકાર ઝૂકી જાય ત્યારે જ્ઞાનીના ચરણની ઉપલબ્ધિ થાય. અને જ્યારે જ્ઞાનીના ચરણમાં બેસે છે ત્યારે એક બીજો પ્રશ્ન રહી જાય છે, ત્યાગી દઈ નિજ પક્ષ. પોતાની પાસે વિચારો છે, અભિપ્રાયો છે, ચિંતનો છે, શાસ્ત્રના વાંચન છે, પોતાની અનેક જાતની ભૂમિકાઓ પોતાનામાં પડેલી છે, નિજ પક્ષ પોતાના પક્ષે પડેલી છે. એ તમામ ભૂમિકાઓને છોડી દેવી પડશે. એ તમામ ભૂમિકાઓ નહીં છૂટી જાય ત્યાં સુધી જ્ઞાની સાથે ટ્યુનિંગ નહીં થાય, જોડાણ નહીં થઈ શકે, જ્ઞાની સાથે અનુસંધાન નહીં થઈ શકે, જ્ઞાની સાથે લયબદ્ધ નહીં થઈ શકાય, જ્ઞાની સાથે એક અવસ્થામાં જોડાણ નહીં થઈ શકે. અને જોડાણ જો નહીં થાય જ્ઞાની સાથે, તો જ્ઞાની તરફથી જે કરુણાનો પ્રવાહ પોતાના હૃદયમાં ઉતરવાનો છે એ ઉતરતો બંધ થઈ જશે, શરૂ જ નહીં થાય. અને અનુગ્રહની ઘટના જે ઘટવી જોઈએ એ અંદરમાં ઘટી શકતી નથી. અનુગ્રહની ઘટનાનો અર્થ એ છે કે શિષ્યના અંતરમાં નિરપક્ષ અપેક્ષા અને આકાંક્ષા વગરનો પ્રેમ, શિષ્યના અંતરમાં અપેક્ષા અને આકાંક્ષા વગરનો પ્રેમ અને જ્ઞાનીની પરમ કરુણા, એ બંનેનું સુભગ મિલન જે બિંદુ ઉપર થાય છે એ બિંદુને કહે છે અનુગ્રહ, એ બિંદુને કહે છે જ્ઞાનીની કૃપા. કૃપા કરાતી નથી, કૃપા થાય છે.
કારણ કે જ્યારે કૃપા કરવાનો ભાવ થાય ત્યારે કર્તૃત્વ અંદરમાં પ્રવેશી જાય, સૂક્ષ્મપણે કર્તૃત્વ અંદરમાં પ્રવેશી જાય છે. એટલે કૃપા કરાતી નથી, પણ કૃપા અચાનક થાય છે. જ્ઞાની પણ જાણતા નથી આ કૃપા થઈ રહી છે, શિષ્ય પણ માગતો નથી કૃપા કરો. એ અવસ્થામાં જે ઘટના ઘટે એને કહેવાય કૃપા, જ્યાં કોઈ પ્રકારની બંને પક્ષે અપેક્ષા નથી. આવી એક અદ્ભુત વ્યવસ્થા આ વિતરાગના માર્ગમાં છે. એટલે કહ્યું કે એક બાજુ ગુરુને સંપૂર્ણ મન વચનને કાયાના યોગ અર્પણ કરેલા છે, અને બીજી બાજુ ત્યાગી દયીની જે પક્ષ, પોતાના તમામ પક્ષ, પોતાની તમામ ધારાઓ વિલીન કરી નાખી, છોડી દીધી છે. આ બંને અવસ્થા જ્યારે અંદરમાં ઘટે ત્યારે પામે તે પરમાર્થને, ત્યારે પરમાર્થની પ્રાપ્તિ થાય. ત્યારે અંદરમાં હૃદય ખુલવાનું શરૂ થાય, હૃદયમાં સ્પંદન થાય, હૃદય ભાવ વિભોર બને, હૃદય સેન્સિટિવ બને, હૃદય પ્રેમાળ બને. અંદરમાં એવી અવસ્થા શરૂ થાય કે જ્યાં પરમાત્મા સિવાય બીજું કંઈ ગમતું નથી. એ અવસ્થા અંદરમાં શરૂ થાય છે, આ અવસ્થા અંદરમાં પ્રગટ થાય છે. નિજ પદનો લે લક્ષ્ય, અને પોતાનું પદ ત્યાં નિજ પક્ષ છોડે તો નિજ પદ પ્રાપ્ત થાય. પોતાનો પક્ષ છોડે તો પોતાનું પદ એ છે કે સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જીવનમાં ક્યારે પણ શાંતિ વ્યાપી શકતી નથી. વ્યવહારથી આપણે કહીએ છીએ કેમ છે, આનંદ છે, શાંતિ છે કહીએ છીએ, એ વ્યવહારની ભાષા છે, એ વ્યવહારની ભાષા છે. પણ જે મૂળભૂત શાંતિ અંદરમાંથી પ્રગટ થાય છે, અંતર અવસ્થામાંથી જે શાંતિ પ્રગટ થાય છે, એક જુદી જ અવસ્થા છે. એને અંદરમાં ઘટના ઘટ્યા સિવાય આ શાંતિ પ્રાપ્ત થતી નથી. જેની પાસે અભાવ છે એને અભાવનું દુઃખ છે, જેની પાસે ઉભરાય છે એને અપેક્ષાનું દુઃખ છે. દુઃખી તો બે છે, કોઈ સુખી નથી જગતમાં. જે ઉભરાય છે એની પાસે અનેક અપેક્ષાઓ પડી છે, જેની પાસે અભાવ છે એના માટે પૂર્તિનું દુઃખ છે, પણ દુઃખી તો બંને છે. અને જ્યારે તમામ અવસ્થાઓ આપણા જીવનમાં આપણને અનુકૂળ લાગતી હોય એ વખતે પણ જો અંદરમાં અશાંતિ અથવા મૂંઝવણનું વેદન થતું હોય તો સમજવું કે અંદરમાં આપણી અવસ્થા પ્રાપ્ત નથી થઈ, માટે આ વેદન થાય છે. આવો અનુભવ માટે થઈ રહ્યો છે કે અંદરમાં મૂળભૂત તત્વની પ્રાપ્તિ થઈ નથી. જ્યાં સુધી જીવ મૂળભૂત તત્વ પ્રાપ્ત નહીં કરે, એની અનુભૂતિ નહીં કરે, ત્યાં સુધી એના જીવનમાં ક્યારે પણ જે સ્વભાવમાંથી આવેલી શાંતિ એની અનુભૂતિ અંદરમાં થતી નથી. અંતરમાં જોવું પડશે. જેને સાધના કરવી છે એને તાલમેલ મેળવવો પડશે. માત્ર સાંભળ્યાથી કામ નહીં થાય, માત્ર વિચાર્યાથી કામ નહીં થાય, માત્ર ચિંતનથી કામ નહીં થાય. એને સાંભળવાવાળો તો એકને સાંભળશે, પછી એમ થશે ચાલો બીજા કેવું કહે છે, બીજાને સાંભળશે, ત્રીજા પાસે જશે તો ત્રીજાને સાંભળશે. તો એ કેટલાને સાંભળશે? એને સાંભળીને પ્રાપ્ત શું કરશે? દરેકની વાત કરવાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. દરેકને શાસ્ત્ર પ્રત્યેના એપ્રોચ એ સાથેનો અભિગમ જુદો જુદો હોય છે. એ 18 અભિગમ જુદા જુદા સાંભળ્યા હોય તો એ કયા અભિગમનો સ્વીકાર કરશે? એના જીવનમાં ઉલઝનને મૂંઝવણ વધી જશે. પણ જો એક જ્ઞાની પુરુષને પકડીને એના પગલે પગલે ચાલ્યો જાય, કૃપાળુદેવ કહે છે કે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો. આ અવસ્થા જ્ઞાની પુરુષની શ્રદ્ધા અંદર નહીં આવે ત્યાં સુધી આ કામ થઈ શકતું નથી. તો કૃપાળુદેવ એમ કહે છે કે જ્ઞાની કેવા હોવા જોઈએ? જ્ઞાની કેવા? કારણ જ્ઞાની એ મૂળભૂત અવસ્થા થઈ, તો પછી જ્ઞાની કેવા હોવા જોઈએ? શાસ્ત્રને જાણે એ જ્ઞાની, ઉપદેશક હોય એ જ્ઞાની, પોતાને બહેલાવી મૂકે, બહેકાવી મૂકે એવી વાત કરે એ જ્ઞાની, પોતાને રંજિત અથવા અંજિત કરી શકે એ જ્ઞાની. તો કૃપાળુદેવ એનો જવાબ આપતા કહે છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ
અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ. જ્ઞાની કેવા હોય? સમદર્શિતા. એને કોઈ મિત્ર નથી કે કોઈ શત્રુ નથી, એને કોઈ ભક્ત નથી કે કોઈ નાસ્તિક નથી. જ્ઞાનીની અંતરની દશા એવી છે કે જગતના તમામ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ છે, સમાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એ જ્ઞાનીની ભૂમિકા છે. એ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠુ કમઠે ધર્ણેન્દ્ર છે શોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠુ. કમઠ અને ધર્મેન્દ્ર બંને સામે છે. એક બની શકે એટલા ઉપસર્ગો કરે છે અને એક બની શકે એટલી સાતા આપવાની કોશિશ કરે છે, પણ પરમાત્માની દ્રષ્ટિ તો સમદર્શિતાની દ્રષ્ટિ છે. એમને ધર્મેન્દ્ર પ્રત્યે પ્રેમ નથી, ધર્મેન્દ્ર પ્રત્યે રાગ નથી, પ્રેમ છે પણ રાગ નથી. એને કમઠ પ્રત્યે દ્વેષ નથી. આવી જેની દ્રષ્ટિ છે એ સમદર્શિતા. વિચરે ઉદય પ્રયોગ. એમનું તમામ વિચરણ પૂર્વ કર્મના ધક્કાથી છે, પૂર્વ ઉદયના કારણે વિચરણ છે. પોતાની મરજી નથી, પોતાની ઈચ્છા નથી. મોહનીય કર્મ જાય એની એક મજબૂત નિશાની એ છે કે અંદરમાં ઈચ્છાનો લય થઈ જાય. મોહનીય કર્મ જ્યારે જાય ત્યારે અંદરમાં એક પણ ઈચ્છા પ્રગટ ન થાય એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. ત વિચરે ઉદય પ્રયોગ. પોતાના ઉદયના કારણે જ્યાં વિચરવાનું હોય ત્યાં વિચરે છે. પોતાની મરજીથી એમનું વિચરણ નથી. ત્રીજી વાત, અપૂર્વ વાણી. અનેક વખત એ વાણી સાંભળી હોય, અનેક વ્યક્તિઓ પાસેથી સાંભળી હોય, પણ જ્ઞાની પાસેથી જ્યારે એ વાણી પ્રગટ થાય ત્યારે અપૂર્વ લાગે. ક્યારે પણ જીવનમાં ન સાંભળી હોય, ન અનુભવી હોય એવી વાણી, અંદર સાતા આપનારી વાણી એ જ્ઞાનીની વાણી છે. અને પરમ શ્રુત એટલે પરમ શ્રુતના જાણકાર હોય. અંદરમાં જ્યારે સંવેદન થાય છે, સ્વસંવેદન થાય છે, પોતાની અનુભૂતિ થાય છે, ત્યારે શાસ્ત્ર આપોઆપ ખુલી જાય છે. શાસ્ત્રનો એમને અભ્યાસ કરવો પડતો નથી. જ્ઞાની શાસ્ત્રનો અભ્યાસ નથી કરતા એમ નથી, કરે છે, પણ જ્ઞાન થતાં શાસ્ત્રના રહસ્યો અંદરમાં આપોઆપ ખુલી જાય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદસુ ઉર બસે. પરમ પ્રેમનો પ્રવાહ જ્યારે જ્ઞાની પુરુષ તરફ, પરમાત્મા તરફ વહેતો થાય છે, આગમના રહસ્યો અંદરમાં આપોઆપ હૃદયમાં ખુલ્લા થઈ જાય છે, ખુલ્લા થઈ જાય છે. કૃપાળુ દેવ એક જગ્યાએ લખે છે, મને ચોક્કસ શબ્દો તો યાદ નથી, પણ એમ લખ્યું છે, ભાવ આ છે કે અમે જ્યારે શાસ્ત્રના પાના જોઈએ છીએ ત્યારે એના તમામ રહસ્યો અમારા હૃદયમાં ખુલ્લા થઈ જાય છે. માત્ર પાના ફેરવતા જ જાય, રહસ્યો અંદરમાં ખુલતા જાય. આ બૌદ્ધિક પ્રતિભા નથી, આ જ્ઞાનની પ્રતિભા છે, આ જ્ઞાનની અવસ્થા છે. ચૈતન્યના તમામ રહસ્યો અંદરમાં ખુલતા જાય, અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ. આ જ્ઞાનીના લક્ષણ છે. તો આવા લક્ષણ હોય એને જ્ઞાની કહેવાય. એને બીજું જ્ઞાની બુદ્ધિની પકડમાં ના આવે. આપણે જ્ઞાનીને બુદ્ધિની પકડમાં લેવા કોશિશ કરીએ છીએ, પણ જ્ઞાની એનાથી પર છે. બુદ્ધિ નહીં પકડી શકે, બુદ્ધિ વિચાર કરી શકે. બુદ્ધિની હદ એ મનની હદ છે. મનની હદ અતિન્દ્રિય તત્વ સુધી પહોંચી શકતી નથી, એ બેહદ સુધી જઈ શકતી નથી. એની હદ છે, એની સીમા છે, એ અસીમ સુધી જઈ શકતી નથી. એ અંત છે, એ અનંત સુધી જઈ શકતું નથી. એ વિરાટ, એ વામન છે, એ વિરાટ સુધી જઈ શકતું નથી. એને અતિન્દ્રિય તત્વ વિરાટ છે. વિરાટ એવા અતિન્દ્રિય તત્વને બુદ્ધિ, મન, ચિત્ત કોઈ પણ અવસ્થા હોય એ એને પામી ન શકે, એને સમજી ન શકે, કારણ કે વિરાટ વામનમાં સમાઈ શકતા નથી. વિરાટને સમાવવા હોય, વિરાટને સમજવા હોય, વિરાટની અનુભૂતિ કરવી હોય તો પોતે પણ વિરાટ બનવું પડે,
તો વિરાટની અનુભૂતિ થાય, નહીં તો વિરાટની અનુભૂતિ થઈ શકતી નથી. અંદરમાં આ જોવું પડશે. પછી શું થાય છે કે આપણે જ્યારે બેબાકડા બનીએ છીએ, અહીંથી જ્ઞાન લઉં, અહીંથી જ્ઞાન લઉં, અહીંથી જ્ઞાન લઉં, જ્ઞાન ક્યાંયથી નહીં મળે, જ્ઞાન અંદરમાંથી મળશે. જ્ઞાનનો ફ્લો અંદરમાંથી આવશે. પણ એ માટે જે ગુરુ જોઈએ, એટલે કૃપાળુદેવે આ વાત કરી છે, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. એમ વિચારી અંતરે સદગુરુનો યોગ ક્યાં શોધે? પોતાના અંતરમાં. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, પોતાના અંતરમાં જ્ઞાની પુરુષનો વિરહ વેદાય, તમન્ના વેચાય, તળવળાટ વેદાય, એની ઝંખના, એનું ઝુરણ, એની અભિપ્સા અંદરમાં જાગે, પૂરેપૂરી જાગે. જ્ઞાની બહારમાં પ્રગટ થશે, અને પ્રગટ થતાની સાથે જ મુમુક્ષુ મહાત્માના નેત્રોને ઓળખી લે છે. એ દશા આવશે. જ્યાં ત્યાં જવાથી, જ્યાં જ્યાં ફરવાથી જ્ઞાની પુરુષ નહીં મળે. પાસે હશે તો પણ નહીં ઓળખાય, કારણ કે એને ઓળખવા માટે ઓળખનારી આંખ જોઈએ. મોં ટળ્યા સિવાય આંખ ખુલતી નથી. મોહ રાગદ્વેષ ગયા સિવાય જતો નથી. એને રાગદ્વેષ અજ્ઞાન ગયા સિવાય નહીં જાય. અજ્ઞાન સ્વરૂપ તરફ ઢળ્યા સિવાય નહીં જાય. આ અવસ્થા નહીં આવે ત્યાં સુધી જ્ઞાની ઓળખી શકાશે નહીં, પાસે હોય તો પણ. પોતાની પાસે જ જ્ઞાની હોય તો પણ નહીં ઓળખાય. કૃપાળુદેવના વખતમાં પણ એમનો વિરોધ કરનારા હતા. ભગવાન મહાવીરના વખતમાં પણ એમનો વિરોધ કરનારા હતા. જ્યારે જ્યારે જ્ઞાની પુરુષો થયા છે, ત્યારે એમના વિરોધ કરનારા એ જ સમયે એમને પ્રાપ્ત થયા છે, કારણ કે એમના મોહના પડલ ખુલ્યા નહોતા. અવસ્થા તથારૂપ અવસ્થા અંદરમાં આવ્યા સિવાય જ્ઞાનીની ઓળખાણ નહીં થઈ શકે. માટે કહે છે ક્યાં શોધવા જ્ઞાનીને? એનું સરનામું અંતરમાં છે. અંતર જ્યાં સુધી સુકોમળ નહીં થાય, પ્રેમથી લથપથ નહીં થાય, આંખ કરુણાથી ભીની નહીં થાય, આંખમાંથી અમી નહીં વરસે, હૃદયમાંથી પ્રેમ નહીં ઝરે, ત્યાં સુધી જ્ઞાની પુરુષને ઓળખી શકાતા નથી. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું. માત્ર શું જોઈએ છે જીવનમાં? આત્મા સિવાય બીજું કંઈ જોઈતું નથી. એવો તીવ્ર દ્રઢ અભિપ્રાયને આશ્રય અંદરમાં ઉત્પન્ન થાય તો એમની સાથે જોડાણ થાય. અને એના માટે મુકરર કરેલા જ્ઞાની આપોઆપ એની સામે આવશે. જ્યાં ત્યાં ફરવાથી, જ્યાં ત્યાં જવાથી જ્ઞાનીનો યોગ અને જોગ નહીં થાય, પણ અંદરમાં એનું વેદન થાય, એની તીવ્ર વેદના થાય, તો જ્ઞાની સામે આવશે અને આવતાની સાથે ઓળખાઈ જશે. પહેલી નજરે જ્ઞાની ઓળખાશે. એટલે અજ્ઞાની જ્ઞાનીને શોધશે કેવી રીતે? આ તો એવું થાય કે પ્રોફેસરની પરીક્ષા વિદ્યાર્થી લે. અજ્ઞાની જ્ઞાનીને શોધશે કેવી રીતે? જેનામાં દ્રષ્ટિ ખુલી નથી એને જ્ઞાનીની ઓળખાણ થશે કેવી રીતે? એટલે જ્ઞાનીને નહીં ઓળખી શકે. જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનની આંખ જોઈશે, અને જ્ઞાનની આંખ વિરહ અને વેદનામાં ખુલે છે, અભિપ્સા અને ઝુરણમાં ખુલે છે, પછી જ્ઞાની ઓળખાય. આપણને ઘરના સંજોગો માટે રડવું આવ્યું હશે, લક્ષ્મી માટે રડવું આવ્યું હશે, વ્યથા અને વેદના માટે રડવું આવ્યું હશે, જીવનના પ્રસંગો માટે રડવું આવ્યું હશે, પણ જ્ઞાની નથી મળ્યા એના માટે એક આંસુ આપણી આંખમાં આવ્યું છે ખરા? જ્ઞાની નથી મળ્યા એના માટે એક આંસુ આપણી આંખમાં આવ્યું છે ખરા? તો જ્ઞાની મળશે કેવી રીતે? જ્ઞાની તો વિરહમાં મળે છે, જ્ઞાની તો વેદનામાં મળે છે. એ વિરહની વેદના સબરીએ 80 વર્ષ સુધી ઝીલી છે. સબરીને 80 વર્ષ થઈ ચૂક્યા છે. રોજ એને પરમાત્માની સ્મૃતિ આવે છે, એને વિરહ વેદાય છે, એમના રસ્તામાં ફૂલ પાથરે છે. એને બીજા સંન્યાસીઓ જો એ રસ્તા ઉપરથી પસાર થાય તો કહે છે તમે બાજુમાં ખસી જાઓ, અહીંથી ભગવાન રામ પસાર થવાના છે, તમે આ રસ્તા પર ન ચાલશો, કે અહીંથી રામ પસાર થવાના છે.
આટલી બધી વેદના 80 વર્ષ સુધી એને ધીરજ રાખી છે. અને જ્યારે ભગવાન રામ એ તરફ પધાર્યા ત્યારે મંડલેશ્વર હતા, મહામંડલેશ્વર હતા, 1008 હતા, 108 હતા, જાત જાતના જેમને ઉપાધિઓ હતી એવા મહાપુરુષો હતા. અને 500 શિષ્યો, 1000 શિષ્યો, 2000 શિષ્યો. અને ભગવાન રામને કહે છે પધારો, અમારે ત્યાં પૂરી વ્યવસ્થા છે, અમે તમને પૂરી સગવડ આપીશું, તમે અહીં પધારો. ભગવાન રામ કહે છે સબરી કહાં હૈ? સબરી ક્યાં છે? સબરીનું સરનામું મને બતાવો. ભક્ત ભગવાનને શોધે એક દશા છે, પણ ભક્ત ભગવાનને શોધે એક દશા છે, પણ ભગવાન ભક્તને શોધે એવો કોઈ પણ પુણ્યોદય જીવનમાં નથી. અંદરમાં દશા પ્રાપ્ત થતાં જ્ઞાની પુરુષ પકડી લે છે. જ્ઞાનીને શોધવાની જરૂર નથી. એ તો કરુણાનો સાગર છે, એ તો પાણી ભરેલું વાદળ છે, પાત્રજીવ ઉપર વરસવા માટે નીકળ્યું છે. જેવો પાત્રજીવ તૈયાર થયો, જ્ઞાની સામે આવીને ઊભા રહેશે. એને ક્યાંય શોધવાની જરૂર નથી. માટે કૃપાળુદેવ કહે છે કે એમ વિચારી અંતરે, પોતાના અંતરમાં એને શોધવા પડશે. તો પછી સાધકે શું કરવું? જો અવસ્થા આવી જ છે તો સાધક શું કરે? કેવી રીતે સાધનાની શરૂઆત કરે? કૃપાળુદેવ કહે છે રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યો જીન નિર્દોષ. પોતાનો સ્વછંદ રોકાય, પોતાના વિષય કસાયને અહંકાર બધું ભેગું મળીને જે અંદર રસાયણ તૈયાર થાય છે એને કહેવાય સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે પોતાની ધૂન, પોતાની ચાલ, પોતાની મરજી, પોતાનો અભિપ્રાય, પોતાનો વિચાર. આપણે એની ધૂનમાં જ ચાલ્યા કરીએ છીએ, એની ધૂનમાં જ ચાલ્યા કરીએ છીએ. આપણે આપણી જાત ઉપર મુસ્તાક છીએ. તો આ સ્વચ્છંદ જ્યાં સુધી ન રોકાય, ગુરુ છંદાણું વંતવ્યો, ગુરુના છંદ પ્રમાણે ચાલવું પડે, ગુરુની ચાલ પ્રમાણે ચાલવું પડે, ગુરુના વિચાર પ્રમાણે ચાલવું પડે, ગુરુના બોધ પ્રમાણે ચાલવું પડે. એ દશા અંદરમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અંદરનો માર્ગ ખુલતો નથી. કારણ સ્વચ્છંદ વચ્ચે આડો આવશે. તો રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીને નિર્દોષ. પરમાત્માએ નિર્દોષપણે ભાખ્યું છે કે અનંત જીવો આ માર્ગે કલ્યાણ પામ્યા છે, અનંત જીવો પામી રહ્યા છે અને અનંત જીવો આ માર્ગે કલ્યાણ પામશે. માર્ગ એક જ છે કે રોકે જીવ સ્વચ્છંદ તો. આ સ્વચ્છંદ પોતાનો રોકાવો, પોતાની ચાલ, પોતાની ધૂન, પોતાની વિચાર, પોતાનો મત, પોતાની માન્યતા, પોતાનો અભિપ્રાય આ બધું બાજુએ મૂકવું પડશે. એને પરમાત્માની ચાલે ચાલવું પડશે. કેવી રીતે રોકાય? તો સ્વચ્છંદ. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તો જ્ઞાનીના યોગથી આ સ્વચ્છંદ રોકાશે. સ્વચ્છંદ રોકવા માટે પોતે મથામણ કરવી પડશે. એને મથામણ કરતાં કરતાં એક સ્થિતિ આવે છે, એને કહે છે ઉપશાંત કસાય. એ ઉપશાંત કસાયની સ્થિતિ જ્યારે આવે છે ત્યારે જીવના ઉપરથી કર્મોનો ભારણ ઓછું થાય છે. અને ઓછું થવાના કારણે એ સહજ પરિણામી બને છે. શાસ્ત્રનો બોધ, મહાપુરુષોનો બોધ એના જીવનમાં પરિણામ પામે છે, પરિણામ પામી શકે એવી સ્થિતિમાં મુકાય છે. પરિણામ પામી શકે એવી સ્થિતિમાં મુકાય છે ઉપશાંત કસાયના કારણે. એને એ જ્યારે અવસ્થા આવે છે ત્યારે અંતરમાં એને જ્ઞાની પુરુષનું વેદન થાય છે. મને જ્ઞાની પુરુષ ક્યારે મળશે એવો ભાવ તીવ્રપણે સક્રિય થાય છે. એ અવસ્થામાં જ્ઞાની ઉપલબ્ધ થાય છે અને જ્ઞાની ઉપલબ્ધ થતાની સાથે જ એનો સ્વચ્છંદ રોકાવાનો શરૂ થઈ જાય છે. કારણ કે હવે પોતાની ચાલ નથી, પોતાનો મત નથી, પોતાનો અભિપ્રાય નથી, પોતાનું કંઈ રહ્યું નથી. એ માત્ર પરમાત્માનું ઉપકરણ બની જાય છે, જ્ઞાનીનું સાધન બની જાય છે.
એ અવસ્થામાં ગીતામાં 18 અધ્યાય કયા પછી છેલ્લી વાત એ આવી કે નષ્ટો મોહો સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાત મયાચ્યુતે સ્થિતોમી ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થયો. સ્મૃતિ લબ્ધવા, આત્માની સ્મૃતિ પ્રાપ્ત થઈ, આત્માની અનુભૂતિ થઈ. તત્પ્રસાદાત્મા અચ્યુતે, આ થયા પછી પણ એમ કહે છે, હે અચ્યુત, હે કેશવ, તારા પ્રસાદથી થયું, મારા બલબૂતા ઉપર થયું નથી. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત્મા અચ્યુતે. શું થયું? સ્થિતોમી, હું અંદર સ્થિર થયો, હું શાંત થયો, અંદર સ્થિર થયો, પ્રસન્ન થયો, આનંદિત થયો, મુદિત થયો, કૃતકૃત્ય થયો, ધન્ય થયો. સ્થિતોમી ગત સંદેહે, મને તમામ સંદેહો મારા જીવનમાંથી ચાલ્યા ગયા છે. હવે એ પરિસ્થિતિ આવી છે કે હું તમારું ઉપકરણ બની ગયો છું, સાધન બની ગયો છું. કરીશ્યે વચનમ તવે, હું તમારું સાધન છું, તમે જે ઉપયોગ કરવો હોય એ કરી શકો છો. તમે એમ કહો કે સંન્યાસ લે તો પણ તૈયાર છું. તમે એમ કહો કે યુદ્ધના મેદાનમાંથી ભાગી જા તો પણ તૈયાર છું. તમે એમ કહો કે યુદ્ધ કર તો પણ તૈયાર છું. અને તમે એમ કહો કે દેહ ત્યાગ કર તો પણ હું તૈયાર છું. તમામ અવસ્થાઓ માટે તૈયાર છું. આને કહેવાય આધીનતા. અંદર જ્યારે અવસ્થા આવે છે ત્યારે પરમ આધીનતા આવે છે. અને આધીનતા મહામૂલી મૂડી છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની. મહામૂલી મૂડી છે. છતાં પણ કૃપાળુદેવે એમ આટલું બધું કહેવા છતાં પણ એ વાત પણ ઉજાગર કરી કે સદગુરુને શોધવા નીકળશો પણ સદગુરુ છે કે નહીં એની ખાતરી તો કરવી પડશે. આંખો મીચીને જો દોડ્યા તો અસદગુરુ જ ભીટકાઈ જશે. એટલે કહ્યું કે સાધકે શું કરવું? તો કે અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોન્ય કર્મથી બૂળે ભવજળમાય. સંભવ છે કે જ્યાં મૂળ માલના બદલે ડુપ્લિકેટ વધારે હોય, મૂળ સોનાનું ઘરેણું હોય એના કરતાં નકલીનો ચળકાટ પણ વધારે હોય, તો ત્યાં પણ શિષ્ય ન મૂંઝાય એટલા માટે અસદગુરુને પણ ટકોર કરે છે કે અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બૂળે ભવજળમાઈ. એ મોહનીય કર્મ 70 કોટી સાગરોપમનું, તો મહામોહનીય કર્મ કેટલું? એનાથી અનંત ગણું કર્મ એ અસદગુરુને બંધાય છે. એ વિનયનો જો લાભ લે, શિષ્ય તો શું છે કે એને આધ્યાત્મના માર્ગે ઝુકાવી દીધું છે. ક્યારેક એવું બને એને ખ્યાલ ન હોય, એને અસદગુરુને સદગુરુ માની લે, પણ અસદગુરુ જો એના વિનયનું શોષણ કરે તો અસદગુરુ ડૂબવાના ઘણા જ એમને ચાન્સીસ પડેલા છે, અંદરમાં પડેલા છે. તો શિષ્ય તો વાસ્તવિક રીતે બહારમાં બુદ્ધિથી શોધવા જવાની જરૂર જ નથી, પણ માનો કે ગયો તો કદાચ એવું બને કે શિષ્યના પક્ષે વિનય પ્રગટ થાય એવું બની શકે, પણ ગુરુના પક્ષે તો ગુમાવવાનું જ થાય છે. તો હવે કૃપાળુ મતાર્થીના લક્ષણોમાં એમને બધી વાત કરવી છે કે મતાર્થીના લક્ષણો કયા છે અને મોક્ષાર્થીના લક્ષણો, આત્માર્થીના લક્ષણો કયા છે. કૃપાળુદેવ કહે છે કે નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. મતાર્થીનું દુર્ભાગ્ય એ છે કે એના કશાયો ઉપશાંત થયા નથી. કશાયો જ્યાં સુધી ઉપશાંત નહીં થાય જીવનમાં, ત્યાં સુધી પરમાત્માને સન્મુખ નહીં થઈ શકાય. કશાયો ઉપશાંત નહીં હોય તો ચિત્તમાં વિક્ષિપ્તતા હશે, ચિત્તમાં વિષમતા હશે. આપણું ચિત્ત વિષમ અને વિક્ષિપ્ત બને છે, અને વિક્ષિપ્ત અને વિષમ બનેલા ચિત્ત ઉપર કશાયો હુમલો કરે છે.
આપણે જ્યારે શાંત હોઈએ ને કોઈ આપણને ક્રોધ કરવાનું કહે તો કરી શકીશું? કારણ કે આપણે મુદિત ભાવમાં છીએ, પ્રસન્ન ભાવમાં છીએ, શાંત ભાવમાં છીએ. પણ જેવા અશાંત બન્યા તરત જ કસાયો અંદર હુમલો કરવાનો શરૂ કરે છે. તો કૃપાળુદેવ એમ અહીં કહે છે, એમ કહેવું છે કે જો કસાયો અંદરમાં ઉપશાંત નહીં થાય તો પોતે આધ્યાત્મના માર્ગે આગળ વધી શકતા નથી. અને જ્યારે લબ્ધિઓ પ્રગટ થાય ત્યારે પહેલી ક્ષયોપશમ લબ્ધિ છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. ઘટના કર્મ લબ્ધિમાં ઘટે છે, પણ શરૂઆત ક્ષયોપશમ લબ્ધિમાં થાય છે. સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા એ સમ્યક દર્શનના 5 વાના, એમાં પહેલું વાનું છે સમ એટલે કસાયની ઉપશાંતતા. કસાયો ઉપશાંત કરવા પડે, આવેલા ઉદયોને નિષ્ફળ બનાવવા પડે, એ ટેકનિક પોતે કેળવવી પડે. અંદરમાં પડેલા છે કસાયો, ગમે ત્યારે ગમે તે કસાય ઉદયમાં આવી શકે છે, નિમિત્તને પામીને કસાય ઉદયમાં આવશે. તો એ વખતે કસાયોને ઉપશાંત કરવાની ટેકનિક સાધકને પોતે કેળવવી પડે. એ જો ટેકનિક પોતે ન કેળવે તો આધ્યાત્મનો બોધ એને સુલભ નહીં થાય, પણ દુર્લભ થઈ જશે. આપણે કોઈ જગ્યાએ રસ્તામાં ઝઘડો થયો હોય અને પછી સત્સંગમાં આવીને બેસીએ, આપણું ચિત્ત આખો વખત શેમાં હશે? કારણ કે વિક્ષિપ્ત છે, કારણ કે વિષમ છે. એ વિક્ષિપ્ત અને વિષમ બંને છે. એટલે આપણે જ્યાં છીએ ત્યાં નથી, પણ જ્યાં નથી ત્યાં આગળ આપણે પહોંચી જઈએ છીએ. સતત એ ધારાઓ અંદરમાં ગુંજ્યા કરે છે. એનું કારણ કે આપણે વિક્ષિપ્ત થયા છીએ. તો એને શાંત કર્યા સિવાય જો આપણે સત્સંગમાં બેસીએ તો પણ સત્સંગ સફળ નહીં જાય, નહીં થાય. સત્સંગ સફળ નહીં થાય. યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં એક મજાની વાત કરી છે. નાનો પણ કસાય કેટલો પરિણામજનક હોય છે એની વાત કરી. એમાં યુધિષ્ઠિરને પૂછાયું છે, યક્ષ પૂછે છે કે કયો વ્યક્તિ સુખેથી નિંદ્રા લઈ શકતો નથી? કયો વ્યક્તિ સુખેથી સૂઈ શકતો નથી? કે જેના હૃદયમાં દ્વેષની આગ સળગે છે એ ક્યારે પણ સુખેથી સૂઈ શકતો નથી. એક નાનકડો કસાય જો આપણી આખી ઊંઘ બગાડે છે, તો આપણા જીવનમાં તો કેટલા કસાયો અંદરમાં પડ્યા છે. એ ઊંઘ નહીં, આખું જીવન બગાડશે. તો કસાયો સમજપૂર્વક, વિચારપૂર્વક, પ્રયત્નપૂર્વક, પ્રયોગપૂર્વક એને ઉપશાંત કરવા પડે, એને શાંત કરવા પડે. સમજણ એના માટે શ્રેષ્ઠ પરિબળ છે, પણ બીજા પ્રયત્નો પણ છે કે જેનાથી કસાયો ઉપશાંત થઈ શકે. એ જે પરિબળો છે એ પરિબળો પોતાના જીવનમાં સક્રિય કરવા પડે તો કસાયો ઉપશાંત થાય, નહીં તો કસાયો ઉપશાંત થઈ શકતા નથી. કસાયો ઉપશાંત થયા સિવાય સદભાવ ને સદવિચાર પ્રગટ નહીં થાય. તીવ્ર કસાયની ધારામાં સદભાવ ને સદવિચાર પ્રવેશી શકતો નથી, કારણ કે ચિત્તની અંદર નિરંતર કસાયના કારણે વિક્ષિપ્તતા ચાલુ છે. એ વિક્ષિપ્તતા જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિચાર અંદરમાં પ્રવેશી શકતો નથી. તો આપણે શાંત બનવું પડે, શાંત બનવું પડે. એ શાંત બનવું એ પોતા તરફથી થતી પ્રક્રિયા છે, પોતાના તરફથી થતી અવસ્થા છે. કોઈ આપણને શાંત ન કરી શકે, પણ અંદરમાં જ્યારે આપણે વિષયને કસાયોને શાંત કરીએ ત્યારે અંદરમાં શાંતિનો અહેસાસ થાય. એ પ્રયોગ, એ પ્રયત્ને પોતે પોતાની જાતે સમજણપૂર્વક, વિચારપૂર્વક, ચિંતનપૂર્વક કરવો પડે. તો સમ્યક દર્શન પહેલાં કસાયને ઉપશાંત કરવા પડશે. બીજી અવસ્થા એ છે કે નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ એ નથી કે માથું મૂડાવવું. વૈરાગ્યનો અર્થ એ છે કે મન મૂડાવવું. માથું મૂડાવ્યું એ તો વૈરાગ્યમાં પ્રવેશ કરવા માટેની એક અનુકૂળતા છે, પણ જો મન મૂડાય તો વૈરાગ્ય આવે, પણ મન મૂડાયેલું ન હોય તો વૈરાગ્ય આવતો નથી. જેના ચિત્તમાંથી આસક્તિને મમત્વ મંદ થયા છે અથવા છૂટી ગયા છે
એને કહેવાય વૈરાગ્ય. આસક્તિ ને મમત્વ જો ચિત્તમાં ભર્યા હશે, એને માથું મોડાવ્યું હશે, સંન્યાસી થયા હશે, તો પણ સંસાર પાછો ફરશે. બીજી રીતે સંસારનો ઢાંચો જુદો હશે, પણ સંસાર અંદરમાં પાછો ફરી જશે. તો વૈરાગ્ય એટલે મન મૂડાવવું. માથું મૂડાવવું એટલું જ નહીં, માથું મૂડાવવું એ તો સહયોગી ફેક્ટર છે, પણ ચિત્તમાં જ્યાં સુધી આસક્તિ ને મમત્વ ન છૂટે ત્યાં સુધી વૈરાગ્યની યથાર્થ સ્વરૂપમાં ધારા પ્રગટતી નથી. તો શું કરવું? ચિત્તમાંથી આસક્તિ છોડવા માટે પદાર્થની પોતાનું મૂલ્ય સમજવું પડશે, પદાર્થની મર્યાદા સમજવી પડશે. પદાર્થ વગર જીવન નથી. જેને જીવન જીવવું છે એને પદાર્થ જોઈશે, પદાર્થ વગર જીવી નહીં શકાય. પદાર્થ વગર જીવન ટકશે પણ નહીં. પણ પદાર્થની મર્યાદા પોતાના જીવનમાં સમજે, પદાર્થનું મૂલ્ય સમજે, તો પદાર્થ પોતાના ચિત્ત ઉપર હાવી ન થાય, પણ પદાર્થ માત્ર પોતાના ઉપયોગમાં આવી શકે એટલી એની મર્યાદા છે. પણ પોતાના પદાર્થ સાથે એટેચમેન્ટ ન થાય, જોડાણ ન થાય, એ ધ્યાન રાખવું પડે. તો શું થાય? પદાર્થનું મૂલ્ય ચિત્ત ઉપર તૂટે તો એનો ભાવ તૂટે, એને પદાર્થનો ભાવ તૂટે તો અંદરમાં વૈરાગ્યની ઝલક પ્રગટ થાય. ત્યાં સુધી વૈરાગ્યની ઝલક પ્રગટ થતી નથી. એક મહાપુરુષના ઉપદેશથી ચક્રવર્તી સમગ્ર રાજ્યપાટ છોડીને વનની વાટે ચાલી નીકળતા હશે. કયા બળ ઉપર નીકળતા હશે? ચક્રવર્તી સમગ્ર રાજ્યપાટ છોડીને બારોબાર વનની વાટે નીકળી જાય, કયા બલબૂતા ઉપર નીકળતા હશે? એ તીવ્ર વૈરાગ્યની ધારા ઉપર. તો આટલી બધી સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં એમને સાધના શેની કરી? વૈરાગ્યની સાધના કરી. આટલી બધી સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં, જગતની શ્રેષ્ઠતમ સમૃદ્ધિ હોય, એને ભોગવટો હોય તો ચક્રવર્તીનો છે. આટલી સમૃદ્ધિ છતાં એક ક્ષણભરમાં એને છોડીને ચાલી નીકળવું, એ અંદરમાં તીવ્ર વૈરાગ્ય વિના સંભવ લાગે છે ખરા? તો વૈરાગ્ય એ ચિત્ત દશા છે. ચિત્ત દશા લાવવા માટે પોતાના ચિત્તને ચિત્ત ઉપરથી પદાર્થનું મૂલ્ય ખસેડી દેવું પડે. પદાર્થ રહેશે પણ પદાર્થનું મૂલ્ય છૂટી જશે. કશું છોડવાની વાત નથી. પદાર્થ તોડી નાખવાની, ફેંકી દેવાની, નાખી દેવાની, રમણ ભમણ કરવાની વાત જ નથી. પદાર્થ ભલે રહ્યો, સંસાર ભલે રહ્યો, પણ ચિત્તમાં જો અંદરમાં આસક્તિ ને મમત્વ છૂટી જાય, એટેચમેન્ટ છૂટી જાય, તો અંદરમાં વૈરાગ્ય દશા આવી શકે. ત્યાં સુધી વૈરાગ્ય દશા આવી શકતી નથી. એટલે કહ્યું કે એમને નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. સરળપણું એટલે ભોળો ખરો પણ ભોટ નહીં. સરળપણાનો અર્થ એ છે કે જેનામાં સત્ય સીધું ગ્રહણ થઈ શકે એવી જેની ચિત્તની સ્થિતિ છે, એને કહેવાય સરળ. સત્ય આવતા ગમે તે વસ્તુને છોડવા માટે તૈયાર છે એવી જેની ચિત્તની સ્થિતિ છે, ગમે તે વિચાર, ગમે તે અવસ્થા, ગમે તે પરિસ્થિતિ એને છોડવા માટે તૈયાર છે સત્ય માટે, એને કહેવાય સરળ. સરળ એટલે ભોળો ખરો પણ ભોટ નહીં. પ્રજ્ઞાવાન હોય, તીવ્ર સમજણ હોય, ઊંડું ચિંતન હોય, અને છતાં પણ અંદરમાં સરળતા હોય, એ ધન્ય ભાગ્ય વ્યક્તિ છે. એ ધન્ય ભાગ્ય વ્યક્તિ છે. એવું બની શકે કે પંડિતો કોરા રહી જાય, આ વહેલો પામી જશે. કારણ કે સરળપણું એ આત્મજ્ઞાન પામવાનું શ્રેષ્ઠતમ સાધન છે. એને સરળપણું પણ કસાયની ઉપશાંતતા, એને અંતરમાં વૈરાગ્ય સિવાય સરળપણું આવી શકતું નથી. એટલે કૃપાળુદેવે બે ફેક્ટર પહેલા મૂક્યા, કસાયની ઉપશાંતતા અને વૈરાગ્ય. તરત જ ત્રીજું ફેક્ટર મૂક્યું, એ સરળતા. અને માધ્યસ્થતા એટલે માધ્યસ્થ ભાવ. મૈત્રી, પ્રમોદ અને કરુણા એ સાધ્ય ભાવ છે, જ્યારે માધ્યસ્થ ભાવ એ સાધક ભાવ છે. મૈત્રી, પ્રમોદ અને કરુણા અંદરમાં અવસ્થા પ્રગટ્યા પછી આવશે. તો સાધક જે ભાવ છે એ માધ્યસ્થ ભાવ છે.
કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ દ્રષ્ટિકોણ તરફ ઝૂકી ન જવું એને કહેવાય છે માધ્યસ્થ ભાવ. ક્રોધનો પ્રસંગ હોય પણ એ અચાનક ક્રોધમાં ઝૂકી જતો નથી. અહંકારનો પ્રસંગ હોય એ અચાનક અહંકારમાં ઝૂકી જતો નથી, પણ વિચાર કરે છે કે આમાં શું કરવા જેવું છે. અને જે વિચાર કરે છે એ ક્યારે પણ ક્રોધ અથવા અહંકાર કરી નહીં શકે, કારણ કે વિચારમાં સમજણ આવશે, અને સમજણ આવશે તો એને એ સ્થિતિમાંથી રોકી લેશે. એટલે એમને કહ્યું કે નહીં કશાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આ નથી એ મતાર્થીપણું છે, અને આ મતાર્થીનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય છે. સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય છે. તો સામે એમને કહ્યું તો શું કરવું? તો કે આત્માર્થીના લક્ષણો કયા? આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થે નહીં જોય. આત્મજ્ઞાન હોય તો મુનિપણું હોય. મુનિપણું એટલે એકાંત, અસંગ અને મૌન. એકાંત એટલે સમૂહ વચ્ચે રહેવા છતાં પોતાની જાતને અલગ રાખી શકે એને કહેવાય એકાંત. અસંગ એટલે વિષય અને કસવાયોની ધારાથી પોતે મુક્ત થયેલો છે અથવા તો મુક્ત થવાની તૈયારી કરી રહ્યો છે એને કહેવાય અસંગ. અને જ્યારે એકાંત અને અસંગ હોય ત્યારે સ્વાભાવિકપણે જે અવસ્થા આવે એને કહેવાય મૌન. આ અવસ્થા જીવનમાં આવે તો કામ થાય. આત્મજ્ઞાન થશે ત્યારે શું થશે? મૌન આપોઆપ આવશે. એ બોલવા છતાં પણ મૌન છે, બોલવા છતાં પણ ખામોશ છે. જ્ઞાની બોલે છે પણ જ્ઞાની અંદરમાં તો શાંત છે, અંદરમાં કોઈ વિક્ષેપ નથી. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી સમગ્ર ઉર્જા, સમગ્ર ધારા આપણા એ પ્રવાહમાં વહેવાની શરૂ થાય છે. જ્ઞાનીની જીવનધારા અથવા જીવન પ્રવાહ એ પોતાના અંદરમાં સ્થિર થઈ ગયેલો છે, સ્થગિત થઈ ગયેલો છે. એમની સ્થિર સ્થિતિ છે, અને માત્ર ઉદય કર્મના આધારે બહારમાં આ વાણીનો પ્રવાહ વહી રહ્યો છે. અંદરમાં તો એ સ્થિર છે. એટલે ઘટના એવી ઘટી કે અંગુલીમાલ પથ્થર ઉપર જેનાથી બધાના આંકડા કાપતો હતો એ છરાને ધાર કાઢતો હતો, અને ભગવાન બુદ્ધ ત્યાં પહોંચી ગયા. લોકોએ રોક્યા પણ રોકાયા નહીં કે ત્યાં મારી જરૂર, તમારા કરતાં એને મારી વધારે જરૂર છે, એ વધારે અશાંત છે એટલે મારે ત્યાં જવું છે. ભગવાન બુદ્ધ ચાલી રહ્યા છે અને આ પથ્થરના ઓટલા ઉપર, પથ્થર ઉપર બેસીને એના છરાની ધાર કાઢી રહ્યો છે. અને આ તો અભય પ્રમાણે ચાલ્યા જાય છે એની સામે. એ વખતે અંગુલીમાલ કહે છે કે તને બીક નથી લાગતી મારી સામે ચાલ્યો આવે છે? કે હું ક્યાં ચાલું છું, તું ચાલી રહ્યો છે. હું તો સ્થિર છું, તું ચાલી રહ્યો છે. કે તું ક્રોધની આગમાં તું અત્યારે ચાલી રહ્યો છે, તારા અહંકારની આગમાં તું ચાલી રહ્યો છે, તારી ઈર્ષાની આગમાં તું ચાલી રહ્યો છે. ત્યારે આ એક તારી સ્વીકૃતિ કે 1000 માણસની આંગળી કાપીને લટકાવવી, એની આગમાં તું ચાલી રહ્યો છે. હું તો સ્થિર ઊભો છું. એને જ્યાં પ્રતિભાવંત શબ્દો એની સામે આવ્યા ત્યાં સ્તંભી ગયો. અને એમ થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ વિશિષ્ટ પુરુષ છે. જુઓ એની અવસ્થા કેવી છે કે જેને ખૂન કરવા સિવાય બીજું કંઈ જીવનમાં કર્યું નથી. પણ ભગવાન બુદ્ધ જ્યારે સામે આવ્યા ત્યારે સ્થિર થઈ ગયું. કથા તો લાંબી છે પણ અંતે તો એવું થાય છે કે એને સ્વીકાર કર્યો કે મેં મારા જીવનમાં બુરાઈ સિવાય બીજું કંઈ કર્યું નથી, પણ હવે તમે મને બચાવો, તમે મને બચાવો. ભગવાનના ચરણમાં પડે છે. અને એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધના 2 શિષ્યો, એમાં એક આનંદ હતો અને બીજો અંગુલીમાલ હતો મુખ્ય શિષ્યોમાં.
આ અવસ્થાએ એ વ્યક્તિ પહોંચી ગયું. પોતાના જીવનનું ટોટલ પરિવર્તન, એક જ્ઞાનીના સંગમાં જીવનમાં કેટલું પરિવર્તન થઈ શકે છે. દ્રઢ પ્રહારી મહાત્મા થઈ શકે, એ જ બહુમાં કેવળ જ્ઞાન મેળવી શકે. આપણે એવા તો પાપ કર્યા નથી ને. તો અંદરમાં આ બધી સ્થિતિનો વિચાર કરવો પડે કે આત્મજ્ઞાનતા મુનિપણું તે સાચા ગુરુ હોય. મુનિ અવસ્થા, મૌન અવસ્થા, પરમ સ્થિર અવસ્થા, ક્યાંય પણ વિક્ષિપ્તતા નથી, ચડવિચડતા નથી, પરમ શાંત ગહન શાંત અવસ્થા. ગમે તેવા પ્રસંગ આવે, ગમે તેવી અવસ્થા હોય, મેરુરે ડગે એના મંદડા ડગે નહીં, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ. અરે આખું બ્રહ્માંડ તૂટી પડતું હોય તો અંદરમાં સ્થિર અડોલ આસન ને મન માં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. અડોલ આસન હોય, એવી સ્થિરતા અંદરમાં હોય કે એક સ્પંદન અંદરમાં થતું નથી. આ મુનિ દશા, આ મુનિ દશા. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્મા કુળગુરુ પાસે જાય છે ખરા, સારું છે, ગ્રહણ કરે છે, પણ એમાં ગુરુ પદે સ્થાપિત કરતો નથી. કારણ કે એની ચેતનાનું ટ્યુનિંગ થતું નથી, એની ચેતના ત્યાં જોડાતી નથી. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. કશાયો ઉપશાંત થયેલા હોય, એને માત્ર એક જ ઈચ્છા બચે, બાકીની તમામ ઈચ્છાઓ જીવનમાંથી વિલીન થઈ ગઈ હોય કે મોક્ષ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. એ સિવાય તમામ ઈચ્છાઓ વિલીન થઈ ગયું. એક પણ ઈચ્છા અંદરમાં બચી નથી કે મારે મુક્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. એ ભાવ સિવાય બીજી કોઈ હૃદયમાં ધારા નથી. ભવથી થાક્યો હોય, ભવનો ખેદ થતો હોય કે હવે જન્મ મરણ કરવા નથી, જન્મ મરણ કરવા નથી. મુનિની બાળ અવસ્થા છે, એને દીક્ષા લેવા તૈયાર થયા છે. માનો એકનો એક વાલસોયો દીકરો છે અને માં કહે છે મુનિપણામાં તો દુઃખ ગણારે સુખ નહીં લવલેશ. કે મુનિપણામાં તો ઘણા દુઃખ છે, જરાય સુખ નથી. આ તારા પિતાએ જે મૂક્યું છે તારા માટે, એને તું ભોગવી લે, પછી કાળે ક્રમે તને જેમ ઠીક લાગે એમ કરજે. પણ મુનિ કહે છે ના, અંદરમાં વૈરાગ્ય જાગ્યો છે. મેં વીરની વાળી સાંભળી છે, એને અંદરમાં વૈરાગ્ય જાગ્યો છે. માં હું નહીં રહી શકું. કેટલાય વાદ વિવાદ થાય છે, પછી માં અંતે હારી જાય છે પોતાના બાળક આગળ અને એમ કહે છે કે તો હું તેને દીક્ષા માટે રજા આપું છું, પણ એક વચન આપ કે તે આ માને રોવડાવી છે, હવે કોઈ માને તું રોવડાવીશ નહીં. કે દીકરો કહે છે કે એ મારું તને વચન છે કે હું બીજી માને રોવડાવીશ નહીં. એટલે સમજ્યા, હું ફરીથી જન્મ લઈશ નહીં, હું આજ હવે મુક્તિને પ્રાપ્ત કરીશ. આવો ભાવ જોઈશે અંદર, પ્રચંડ ભાવની ધારા, તીવ્ર ભાવની ધારા અંદરમાં થાય. અને તીવ્ર ભાવની ધારા અંદરમાં જેમ જેમ પ્રગાઢ થતી જાય એમ અંદરમાં આધ્યાત્મ ઉતરતું જાય, અંદરમાં અવસ્થા આવતી જાય. ભવે ખેદ પ્રાણી દયા. પ્રાણી દયા એટલે પ્રાણી માટે કંઈ કરવું એમ નહીં, પણ સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, એને કહેવાય પ્રાણી દયા. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મિત્તિ મેં સવ ભૂયેસુ વૈરમ મજ્જન કેણઈ. સમગ્ર બ્રહ્માંડમાં જેટલા જીવ જગત છે એ તમામ પ્રત્યે મૈત્રી ભાવ, જડ અને જીવ બંને પ્રત્યે મૈત્રી ભાવ. એવી અવસ્થા અંદરમાં આવે કે બધું પ્રેમ ભર્યું બની જાય. એમ કે છે ભગવાન મહાવીર, જે રસ્તા ઉપર ચાલતા એ રસ્તાને પણ બાધા ન પહોંચે, ખલેલ ન પહોંચે, એ રીતે સાવચેતીપૂર્વક એ રસ્તા ઉપર વિચરતા હતા.
જળને પણ બાધા ન પહોંચે એ રીતે વિચરતા હતા. આવી એમની કરુણામય દ્રષ્ટિ, આવી મૈત્રીમય દ્રષ્ટિ હતી. જીવો પ્રત્યે તો તીવ્ર મૈત્રીમય દ્રષ્ટિ. આવી અવસ્થા અંદરમાં જ્યારે આવે ત્યારે અંદરમાં જીવ પરિપક્વ થાય. એની પરિપક્વ થાય ત્યારે આત્મજ્ઞાન આપોઆપ ઉતરી આવે છે. આત્મજ્ઞાન માગવાની જરૂર નથી, પણ જો આ પરિસ્થિતિ નિર્માણ થશે આપોઆપ આત્મજ્ઞાન અંદરમાં ઉતરી આવશે. પછી આત્મજ્ઞાનની ચિંતા કરવાની જરૂર નથી. પોતે તૈયાર થયો, એક વખતે રસ્તે ગયો, ગુરુ મળી ગયા, પછી આત્મજ્ઞાન ક્યારે થશે પૂછવાની પણ જરૂર નથી અને એની ચિંતા કરવાની પણ જરૂર નથી. ગુરુ મળ્યા પછી આત્મજ્ઞાન નહીં થાય તો પછી ક્યારે થશે? એ દશા અંદરમાં આવે છે. આગળ પણ કૃપાળુદેવ ઘણી વાતો કરવાના છે ષટપદ કથન ઉપરથી. થોડી ઘણી ધારાઓ એમની જોઈશું, પછી પત્રો ઉપર જઈશું. તો આજે સ્વાધ્યાય પૂર્ણ કરી છે. સૌને પ્રણામ.